સ્વામિનારાયણ. સવારે 5 હતા, બપોરે 14 થયા અને સાંજ પડતા તો 29 થઈ ગયા. આ કોઈ કોરોના પોઝિટિવના દર્દીની વાત નથી, ચોકડીમાં ભેગા થયેલા વાસણોની વાત છે. લિખિતં પરિણીત પુરુષ. મારા ઘરમાં હું ધારું ને એ જ થાય એમ, પણ મારે હું ધારવાનું એ મારી વાઈફ નક્કી કરે. પત્ની પીડિત છે. એક ભાઈ ગેલેરીમાં ઊભા હશે તો વળી કૂદકા મારવાનું મન થયું. તો કૂદકા મારતા હશે તો પાડોશીએ પૂછ્યું, આજે આ કરવાનું હતું? કેટલા વાગ્યાનો ટાઈમ હતો? વિદેશના લોકોને ચિંતા છે કે આ કોરોનાને કારણે આપણે જીવતા રહેશું કે નહીં. અને ભારતીય નારી આખા વર્ષની વેફર બનાવે છે. આને કહેવાય કોન્ફિડન્સ. હવે તો સૂઈ સૂઈને પાછળ વાહામાં ગાદલાની ડિઝાઇન છપાઈ ગઈ છે. જુઓ, એક જૂની કહેવત હતી, એકલા આવ્યા અને એકલા જ જવાના. પણ હવે નવી કહેવત આવી, એકલા તો આવ્યા પણ જેટલા સંપર્કમાં આવ્યા એ બધાય જવાના. ઘરે બેઠા બેઠા એક નવી શોધ કરી કે આ 21 દિવસમાં કાગડો ગમે એટલો કોતેડો ફાડીને બોલ છે ને તો એ મહેમાન તો નહીં જ આવે. માટે ઘરે રહો, સુરક્ષિત રહો અને ઘેર બેઠા તીરથ કરો. વાલા દર્શકો, અત્યારે ટીવી ચેનલ દ્વારા રામાયણ પ્રસારિત થઈ રહી છે અને આપ સૌ જોતા હશો. રામાયણના પ્રસંગો અદ્ભુત છે. માત્ર મનોરંજન માટે નહીં, પણ એમાંથી કાંઈક નવું શીખવા અને જાણવાનો પ્રયાસ કરજો. રામાયણનો એક પ્રસંગ છે કે દાસી મંથરાએ માં કૈકેયીના મનમાં એક જ કુવિચાર રોપ્યો કે રામને ગાદી અને ભરતને કાંઈ નહીં. આ એક જ કુવિચારને કારણે બધી જ ઉથલ પાથલ થઈ ગઈ. વાલા દર્શકો, આપના પરિવારમાં સંપ હશે, હળી મળીને રહેતા હશો, પ્રેમ હશે, તો સમાજ એક વખત એ સંબંધો તોડાવવાની કોશિશ જરૂર કરશે. તમે તમારા કેરિયરને મજબૂત બનાવવા માટે તનતોડ મહેનત કરતા હશો તો તમને પાછા પાડવા માટે આ સમાજ એકવાર તો પ્રયત્ન જરૂર કરશે. એટલા માટે પૂજ્ય ગુરુ મહારાજ કહે છે ને કે જેટલા ઘર બોમ્બ બ્લાસ્ટ કે બંદૂક ફૂંકવાથી નથી બળ્યા, એટલા ઘર કાન ફૂંકાવાથી બળ્યા છે. ક્યારેક ક્યારેક તો એમ વિચાર આવે કે મગજની ફરતી અત્યારે વાડ કરવાની જરૂર છે. બહારથી માણસો આવી અને કુવિચારો રોપી જાય છે. આજે દુઃખ તો ત્યારે થાય કે માણસ પોતાનાને છોડવાની સલાહ પારકા પાસેથી લે છે. લોકો આવીને કહેશે, ખરું ખોટું સંભળાવશે, પણ એ વખતે નિધડક થઈ અને જો જવાબ આપી દેશો ને તો બીજી વાર પ્રયત્ન કરશે નહીં અને તમારો પરિવાર અકબંધ રહેશે અને તમારું કેરિયર કન્ટિન્યુ રહેશે. રશિયાના પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા? તે બબલ્યા, તું બિટ્ટુડન કાકાને ઓળખસ? મારન બિટ્ટુડન કાકાનું લેવા દેવા? તે મારન રશિયાના રાષ્ટ્રપતિને હું લેવા દેવા? તો કઈ મારા ફુવા થાય છે? હેડ્યો આવે છે હપ હપ કરતો. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એક બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. એક સુપ્રસિદ્ધ આશ્રમની અંદર એ મઠના મઠાધિપતિ મહંત, એમના શિષ્યો બધા હળી મળીને રહે, સાધના કરે અને ખૂબ સારામાં સારો પ્રચલિત આશ્રમ. અને આશ્રમના દરેક શિષ્યો અને સભ્યોની વચ્ચે તિરાડ પેદા કરવા માટે, આશ્રમને વેરવિખેર કરવાના આશયથી એક ટીકળી માણસ ત્યાં આવ્યો. આવીને પેલા મહંતને કે મહાત્માજી, તમારા આશ્રમમાં તમારા શિષ્યો બધા શું કરે છે એ તમને ખબર છે? મહાત્માજી કે એ જે કરે એમાં મારે શું છે? પેલો ટીકળી માણસ કે પણ આશ્રમ તો તમારો ને. મહાત્માજી કે તો પછી તારે શું છે? બહુ નાનકડું પણ મર્મ ભરેલું આ દ્રષ્ટાંત છે. વાલા દર્શકો, આશ્રમમાં બધા શું કરે છે એ લોકો જે કરતા હોય મારે શું છે? આશ્રમ તો તમારો તો પછી તારે શું છે? વાલા દર્શકો, પરિવારમાં આ થીમ અને આ મેથડથી જો આગળ અને આગળ ચાલ્યા જઈએ ને તો કોઈની તાકાત નથી કે પરિવારમાં કુસંપ પેદા કરી શકે.
એક દહીંનું ભરેલું મોટું વાસણ હતું અને એમાં 5-6 દેડકાઓ કૂદકા મારતા મારતા અંદર પડી ગયા. બહાર નીકળવા માંડ્યા, મહેનત કરવા. અને એ દેડકાના જેટલા સંબંધીઓ હતા ને બધા જ દેડકાઓ આવી ગયા અને વાસણની ઉપરની કોર ઉપર બેસી અને ઉત્સાહ વધારવાની જગ્યાએ એને સલાહ આપવા માંડ્યા ને કહેવા માંડ્યા કે તમે રહેવા દો, તમારાથી થાય નહીં અને એમને એમ દહીં પીને મરી જાઓ, ખોટી મહેનત ના કરો. પણ અંદર રહેલા દેડકાઓ તો જીવવા માટે અને બહાર નીકળવા માટે એટલો પ્રયાસ માંડ્યા કરવા, એ ચારેય પગ હલાવવા માંડ્યા. આ બાજુ ઉપરથી શબ્દોનો મારો વરસાવે આ લોકો કે તમે રહેવા દો, આપણી પેઢીમાં કોઈ આવી રીતે મહેનત કરીને બહાર નીકળવું નથી, તમે નીકળતા માટે ખોટી મહેનત ના કરો અને દહીં પીને મરી જાઓ. તો એમાં બે કોઈ દેડકા હશે તેને એમ થયું વાતે સાચી, આપણે આમાં ક્યાં હવે જીવશું, મહેનત કરશું, બહાર તો નીકળવાના નથી. એ બે એમને મરી ગયા. બીજા 4-5 દેડકા હતા, એણે મહેનત શરૂ રાખી. ઉપરથી આ બધાના શબ્દોનો મારો અને આ બધાની મહેનત, એમ કરતા કરતા પાછા 2 દેડકા હતા, એ નર્વસ થઈ અને મરી ગયા. એમ કરતા કરતા છેલ્લે એક જ દેડકો વધ્યો. બધાએ બહુ કીધું તું રહેવા દે, એકલો છો, નહીં મેળ આવે, મરી જા. હકીકતમાં એને વાલા દર્શકો, એને બચાવવાની જરૂર હોય. આ એક સમાજનું વાસ્તવિક સ્વરૂપ છે. જૂનો એક જમાનો હતો કે 2 જણા ઝઘડતા હોય ને તો ત્રીજો એને છૂટો પાડવા જાય. આજે 2 જણા ઝઘડતા હોય, ત્રીજો એ ઊભો ઊભો એનું શૂટિંગ કરતો હોય. કોઈ ડૂબતું હોય તો બીજો માણસ એને બચાવવા જતો. આજે જમાનો ચેન્જ થયો, કોઈ ડૂબતું હોય તો ઓલો ઊભો ઊભો ફોટા પાડતો હોય. એક જ દેડકો વધ્યો ને એણે એટલી બધી મહેનત કરી, મને પગ હલાવતો રહ્યો અને એ દહીં વલોવાતા ઉપર માખણનો પિંડો આવી ગયો અને તરત જ દેડકાએ માખણના પિંડા ઉપર છલાંગ મારી અને ત્યાંથી વાસણની બહાર. બધા લોકોને આશ્ચર્ય થયું કે અમે આટલું બધું નિરાશાજનક શબ્દો કીધા, એને પાછા પાડવાના પ્રયાસો કર્યા, છતાંય આ દેડકો બહાર નીકળો કેમ? એટલે બધા એ દેડકાના મમ્મી પપ્પા પાસે આવ્યા અને પૂછ્યું, અમે આટલું કીધું છતાંય આ દેડકો પાછો પડ્યો નહીં અને એ દેડકો પ્રયાસ ચાલુ રાખ્યો અને બહાર કેમ નીકળી ગયો? અને ત્યારે એ દેડકાના મમ્મી પપ્પાએ એટલું કીધું કે એ દેડકો બેરો છે, માટે સફળ થવું હોય તો વાલા દર્શકો બહેરા થઈ જવું. તમારા કેરિયરને કન્ટિન્યુ કરવા માટે, તમારા પરિવારને અકબંધ રાખવા માટે અને ધારેલા લક્ષ્ય સુધી પહોંચવા માટે કોઈ પણના આવનારા શબ્દો, ખોટી ચર્ચાઓ કે અફવાઓથી દૂર રહેવું અને કેનારાના શબ્દનો મર્મ, એનો રહસ્ય સમજતા રહેવું, તો જ તમે ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકશો. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.